તો ગુજરાતની ઉપર તોડાતા વાવાઝોડાને લઈને પણ મોટા સમાચાર છે। ગુજરાતની ઉપર જે વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે એને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે, કારણ કે આગામી સમયમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। એવામાં અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા બન્યો છે। લો પ્રેશર કાલે સાંજ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે। આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી। આવતીકાલ સાંજ સુધીમાં માછીમારોને દરિયામાંથી પરત આવવા સૂચના પણ આપી દેવામાં આવી છે। સાંજે જૂનાગઢ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર ગાજવીજ સાથે આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસશે। છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે આગામી કેટલાક દિવસ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીશું કે કયા કયા વિસ્તારોમાં જે છે એ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના નકશાના મારફતે આ તમે જોઈ શકો છો। આફતની આગાહી જે સિસ્ટમ એક્ટિવ થઈ છે, આજે ક્યાં ક્યાં વરસાદની સંભાવના હતી એની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો આટલો હિસ્સો તમે જોઈ શકો છો, જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, પછી ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જેટલા વિસ્તારોમાં, ખેડામાં, મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, તાપી, નવસારી, ભરૂચ, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી। એ આજની આગાહી છે। આવતીકાલે શું સ્થિતિ રહેવાની છે એની પણ આપણે વાત કરીએ તો આ તસવીરમાં તમે આ ગ્રાફિક્સના માધ્યમથી તમે જોઈ શકો છો। ગુજરાતનો નકશો છે, જેમાં આટલો હિસ્સો સૌરાષ્ટ્રનો તમને એમાં પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર યલો કલરમાં દેખાશે, એટલે કે અહીંયા યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જે ડીપ ડિપ્રેશન સમુદ્રમાં સર્જાયું છે એ વિસ્તાર, એના કારણે આટલા વિસ્તારોમાં 23 મે વરસાદની આગાહી કરવામાં આવી છે। બાકીના ગુજરાતમાં તમે જે બ્લુ કલર જોઈ રહ્યા છો, આટલા ગુજરાતમાં છૂટો છવાયો ક્યાંક ને ક્યાંક વરસાદ રહેવાનો છે। 24 મેની આપણે વાત કરીએ કે 24 મે ક્યાં આગાહી કરવામાં આવી છે, તો અગેન 23 મે જ્યાં આગાહી કરવામાં આવી હતી એ જ સ્થિતિ અહીંયા છે। 23 મે પોરબંદર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં આગાહી કરાઈ હતી, તો 24 મે પણ આટલા જ જિલ્લામાં, સૌરાષ્ટ્રના આટલા જિલ્લામાં યલો એલર્ટ છે। દક્ષિણ ગુજરાતમાં, સુરતમાં, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટની વાત કરીએ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અને બાકીના ગુજરાતમાં, એટલે કે ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો કેટલોક હિસ્સો, ત્યાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। 25 મેની વાત કરીએ, અગેન એ જ સ્થિતિ જોવા મળી રહી છે 25 મે પણ, કારણ કે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત અને તાપી આટલા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા, નગર અને હવેલીમાં જે છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અને બાકીના ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। વાદળછાયું વાતાવરણ રહેશે। જે ડીપ ડિપ્રેશન આજે સર્જાવાનું છે એના કારણે આ સ્થિતિ આગામી દિવસોમાં ગુજરાતમાં થવાની છે, એટલે કે કમોસમી વરસાદ પણ આને કહી શકાય। ચોમાસું હજુ ઓફિશિયલી બેસ્યું નથી, એવામાં આને કમોસમી વરસાદ કહી શકાય। આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં આ સ્થિતિ સર્જાવાની છે। હવામાન વિભાગનું શું કહેવું છે એ પણ એકવાર સાંભળી લઈએ। गांधीनगर के लिए फिलहाल थंडरस्टॉर्म का ही एक्सपेक्टेड है। अगले कुछ दिनों में हैवी रेन का भी एक्सपेक्टेड नहीं। आज के दिन बारिश है, आज के दिन थंडरस्टॉर्म के साथ हल्की से मध्यम बारिश हो सकती है। टेम्परेचर क्या रह सकता है? टेम्परेचर अभी कल 40.0 दर्ज किया गया था। आज के लिए हमने 1 डिग्री बढ़ाया है। आज 41 डिग्री सेल्सियस। स्टेजेस तो जैसे लो प्रेशर एरिया है, उसके बाद वेल मार्क्ड लो बनता है, फिर डिप्रेशन बनता है, डिप्रेशन के बाद डीप डिप्रेशन, उसके बाद साइक्लोन, फिर सीवियर साइक्लोन, फिर वेरी सीवियर साइक्लोन, फिर एक्सट्रीमली सीवियर साइक्लोन और उसके बाद सुपर साइक्लोन। इसकी 5 या 6 स्टेज होती है।